નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવ સાથે હું છું વિક્રમ આપની સાથે અને મુખ્ય સમાચાર પર નજર કરીએ તો મહીસાગરના ગ્રામ પંચાયતની અંદર સંતરામપુરની આ ગ્રામ પંચાયત કે જેમાં હોબાળો મચ્યો હતો। સંતરામપુરના બટકવાડા ગ્રામ પંચાયતમાં હોબાળો મચ્યો હતો। લાફાવાળી અહીંયા ઘટના બની છે। બટકવાડા મહીસાગરની આ ઘટના કે જ્યાં ચાલુ સભામાં લાફાવાળી થઈ હતી। ગ્રામ પંચાયત જેમાં પૂર્વ ડેપ્યુટી સરપંચ અને સભ્ય ગ્રામજન સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી। ત્યારે આ લાફાવાળી ઘટના વ્યક્તિએ વિકાસના કામોને લઈને બોલાચાલી થતા સભ્યને લાફા ઝીક્યા હતા। ત્યારે લાફાવાળીને લઈને બટકવાડા ગ્રામ પંચાયતની સભા બરખાસ્ત કરવામાં આવી હતી। ત્યારે અહીંયા સભ્ય બહાર નીકળીને દંડો હાથમાં લઈને વ્યક્તિને મારવા દોડ્યો હતો। સભ્ય બહાર નીકળ્યો ત્યારે સભ્ય સુરપાલ તાબિયાડ અને નરેશ તાબિયાડ કે જે બંનેની વચ્ચે લાફાવાળી થઈ હતી। સુરપાલ તાબિયાડની સંતરામપુર પોલીસ સ્ટેશન મથકમાં લેખિત ફરિયાદ થઈ હતી। ત્યારે આપણી સાથે સંવાદદાતા હસમુખ રાવલ જોડાઈ ગયા છે। હસમુખ, ગ્રામ પંચાયતમાં હોબાળો મચ્યો હતો, લાફાવાળી થઈ હતી, શું વિગતો? જી, ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે તો સંતરામપુર તાલુકાનું જે બટકવાડા ગામ છે, બટકવાડા ગામ પંચાયતમાં જે ગ્રામ સભા ભરાઈ હતી તેની અંદર ભારે હોબાળો થયો હતો। જે બટકવાડા ગ્રામ પંચાયતની જે ચાલુ સભા હતી, ચાલુ સભાની અંદર જે લાફાવાળી થઈ હતી તેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। કહી શકાય કે જે પૂર્વ ડેપ્યુટી સરપંચ અને સભ્ય અને ગામના વ્યક્તિ સાથે આ ઉગ્ર બોલાચાલી થઈ હતી ને લાફાવાળી થઈ હતી। ત્યારે ચાલુ સભામાં જે ગામના જ એક વ્યક્તિ દ્વારા જે કામોને લઈને બોલાચાલી થતા લાફાવાળી થઈ હતી। ત્યારબાદ જે રીતે કહી શકાય કે અન્ય એક જે વ્યક્તિ છે તેની દ્વારા બહાર દંડો લઈને પંચાયતની બહાર આવ્યા હતા। ત્યારે જે સુરપાલ તાવિયાડ છે તેના દ્વારા પોલીસ સ્ટેશન હાલ જે અરજી આપવામાં આવી છે, ત્યારે જે નરેશ તાવિયાડ છે તેના દ્વારા પણ જે પોલીસ સ્ટેશને જઈને અરજી આપવાની તજવીજ હાથ ધરી છે। જી બિલકુલ હસમુખ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।